નમસ્કાર દર્શક મિત્રો, ઓનલાઈન સ્વયંપ્રભાની આરસી અમદાવાદની આ ચેનલમાં હું ડોક્ટર વિનોદ મીના આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે 132 BECC 132નું રિકાર્ડિયન થિયરી ઓફ રેન્ટ એટલે કે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત એની ચર્ચા કરીશું. ક્લાસિકલ ઇકોનોમિસ્ટનું આ એક મહત્વપૂર્ણ પ્રદાન છે. રિકાર્ડિયન ઇકોનોમિક્સમાં રેન્ટ થિયરી એ આધાર હતો સાધનોના વળતર અને તેને મળતા વિશિષ્ટ આવકને સમજાવવાનો, અને ત્યારબાદ આધુનિક અર્થશાસ્ત્રીઓએ મોડર્ન થિયરી ઓફ રેન્ટ નો કન્સેપ્ટ આપ્યો, પરંતુ તેનો આધાર તે રિકાર્ડિયન થિયરી ઓફ રેન્ટ બન્યો. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે રિકાર્ડિયન થિયરી ઓફ રેન્ટ. ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, then Ricardian theory of rent, characteristics of theory, explanation of theory, then limitations of Ricardo's theory, and conclusion. મિત્રો, રિકાર્ડોએ એવું કહ્યું કે the reward is available to the land as a factor of production is generally defined as rent. There are two basic concepts prevailing for this: contractual rent and economic rent. મિત્રો, રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત તે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીનું એક વિશિષ્ટ પ્રદાન છે. તેમણે બહુ જ મહત્વપૂર્ણ વાતો કહી, પરંતુ તેમના સિદ્ધાંતની અમુક મર્યાદાઓ હોવાથી તેના પરથી એક નવો સિદ્ધાંત, આધુનિક ભાડાનો સિદ્ધાંત, એ અસ્તિત્વમાં આવ્યો, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતમાં ખાસ કરીને રિકાર્ડોએ એવું કહ્યું કે પૂર્વ સીમાંત જમીનને જ ભાડું મળે છે. રિકાર્ડોએ પોતાના સિદ્ધાંતને સમજાવતા એમ કહ્યું કે જમીન માત્ર ને માત્ર ખેતીની આવક માટે ઉપયોગમાં લેવાય છે, તે સિવાય જમીનનો કોઈ પણ ઉપયોગ નથી. અને જમીનના ખેડાણ ક્રમમાં એક ઐતિહાસિક ક્રમ હોય છે. સૌથી વધારે ફળદ્રુપ જમીન સૌથી પહેલા વાવેતર હેઠળ આવે છે, પછી તેનાથી ઉતરતી કક્ષાની જમીન વાવેતર હેઠળ આવે છે, પછી તેનાથી ઉતરતી કક્ષાની જમીન વાવેતર હેઠળ આવે છે, અને અંતમાં સૌથી ઓછી ફળદ્રુપ જમીન વાવેતર હેઠળ આવે છે. એને સીમાંત જમીન, માર્જિનલ લેન્ડ કહેવાય છે, અને સીમાંત જમીન તે ભાડા વગરની જમીન છે. આવું રિકાર્ડોએ સર્વપ્રથમ કહ્યું હતું. રિકાર્ડોના મતે માત્ર પૂર્વ સીમાંત જમીન એટલે કે પ્રી માર્જિનલ લેન્ડને જ ભાડું મળે છે. અહીંયા ભાડું એટલે વધારાની આવક. ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ 4માંથી જમીન જ એક એવું સાધન છે જેને વધારાની આવક ભાડા સ્વરૂપે મળે છે. હવે તમે એવું વિચારો કે બાકીના સાધન, તો રિકાર્ડો એવું કીધું કે માત્ર જમીનને જ, ઓનલી લેન્ડ, જમીનને જ વધારાની આવક મળે છે, બીજા સાધનોને વધારાની આવક મળતી નથી. તો જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ જમીનના માલિકને જમીન ભાડે આપનાર પાસેથી જે વધારાની રકમ મળે છે તેને ભાડું કહેવામાં આવે છે. હું એકવાર ફરી આપને કહું કે જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ જમીનના માલિકને જમીનની ભાડા ઉપરની જે આવક વધારાની રકમ મળે છે તેને રેન્ટ એટલે કે ભાડું કહેવામાં આવે છે. એટલે ભાડું એ વધારાની આવક છે. ભાડાના 2 ખ્યાલો રિકાર્ડોએ સમજાવ્યા. એક છે કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ અને બીજું છે ઇકોનોમિક રેન્ટ. એક કરારી ભાડું અને બીજું આર્થિક ભાડું. In this type of rent, the amount of rent is fixed for the specified period of time. કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટમાં જે તે કે આપણે કોકને મકાન ભાડે આપીએ છીએ તો આપણે એને 1 વર્ષ માટે ભાડું આટલું રહેશે, અને 11 મહિના અને 29 દિવસ બાદ જ્યારે આ રેન્ટ એગ્રીમેન્ટ પૂરું થશે ત્યારબાદ આમાં 10% વધારો થશે, અથવા તો કોન્ટ્રાક્ટ પ્રમાણે આટલા સમય સુધી આની કિંમત સ્થિર રહેશે. આમ જ્યારે કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ એટલે કે કરારી ભાડાની વાત છે ત્યારે એક ચોક્કસ સમયગાળા દરમિયાન
આટલું ભાડું મળશે તેવું નક્કી કરેલું હોય એને કોન્ટ્રાક્ચ્યુઅલ કે કરારી ભાડું કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, rent of a house in some cases the contractual rent also includes the interest of the capital employed by the entrepreneurs. In this case, the amount of rent predetermined by the owner for a specified period of time. ઘર માટે તમે દર મહિને આવનારા 2 વર્ષ માટે આટલું ભાડું હું લઈશ એવું માલિક તરીકે મેં મારા ભાડુઆત પાસે નક્કી કરેલું હોય તો તેને શું કહેવાય છે? તો તેને કરારી ભાડું કહેવામાં આવે છે. આમાં રકમ પૂર્વ નિર્ધારિત હોય છે, એટલે કે પહેલાથી નક્કી કરેલી રકમ હોય છે. બીજું છે આર્થિક ભાડું. In economics, rent is a specific economic in terms. This is known as a pure rent. There are two different concepts prevailing for this. David Ricardo considered as a differential rent, which is available only to the land as a factor of production. The main reason for the rent is difference in the fertility of land. એટલે એવું કહ્યું હતું કે જે જમીન છે એની ફળદ્રુપતામાં તફાવત હોવાના કારણે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. એટલે જે વધારે ફળદ્રુપ જમીન છે એને વધારે ભાડું મળે છે, જે ઓછી ફળદ્રુપ જમીન છે એને ઓછું ભાડું મળે છે. આર્થિક ભાડામાં 2 ખ્યાલો છે, એક રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત અને એક આધુનિક ભાડાનો સિદ્ધાંત. જે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત છે એ રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત એવું કહે છે કે ઉત્પાદનના 4 સાધનોમાં ભાડું માત્ર જમીનને જ મળે છે. ભાડું એ વધારાની આવક છે. ભાડું એ જમીનની ફળદ્રુપતાની તફાવતના લીધે ઉદ્ભવે છે અને સીમાંત જમીન એ ભાડા વગરની જમીન છે. આ મહત્વના 4 ખ્યાલો રિકાર્ડોએ રજૂ કર્યા પોતાના કન્સેપ્ટ મહત્વપૂર્ણના સિદ્ધાંતમાં. નંબર 1, ભાડું ઉત્પાદનના 4 સાધનોમાં માત્ર જમીનને જ મળે છે. ભાડું એક વધારાની આવક છે. ત્રીજું, જમીનની ફળદ્રુપતામાં તફાવત હોવાના કારણે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ધેટ, પૂર્વ સીમાંત જમીનને જ ભાડું મળે છે. એટલે કે જે સીમાંત જમીન છે, અહીંયા સીમાંત જમીનનો મતલબ સૌથી ઓછી ફળદ્રુપ જમીન એ ભાડા વગરની જમીન છે, તેને ભાડું મળતું નથી. તો આ જે કન્સેપ્ટ છે, આ જે વાત છે એ રિકાર્ડોએ કરી. એટલે કરારી ભાડું એટલે અમુક સમયગાળા માટે તમે ભાડાને નિશ્ચિત કરો છો, રકમને નિશ્ચિત કરો છો. આર્થિક ભાડામાં 2 ખ્યાલો છે, એક રિકાર્ડોનો અને બીજો આધુનિક. આધુનિક અર્થશાસ્ત્રીઓનો મત રિકાર્ડોના મતથી અલગ હતો. આધુનિક અર્થશાસ્ત્રીમાં વોકર છે, બિલ્ડિંગ છે, ક્લાર્ક છે, કાલેકી છે, આ બધા ભેગા મળીને આ સિદ્ધાંતને આપ્યો. એટલા માટે આ બધા આધુનિક સમયના અર્થશાસ્ત્રીઓ હતા, એટલા માટે તેને આધુનિક ભાડાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. અને તેમણે એવું કહ્યું, નંબર 1, જો એ રિકાર્ડોથી કઈ રીતે અલગ હતા. નંબર 1, એમણે કીધું કે ઉત્પાદનના દરેક સાધનને ભાડું મળી શકે છે. નંબર 2, ભાડું એ અછતના કારણે ઉદ્ભવે છે. જેની અછત વધારે હશે એને ભાડું એટલે કે વધારાની આવક વધારે મળશે. જેની અછત ઓછી હશે તેને ઓછું ભાડું મળશે. એટલે ભાડું એ વધારાની આવક છે. જેની અછત વધારે તેને વધારે ભાડું, જેની અછત ઓછી તેને ઓછું ભાડું. આમ ભાડામાં ભાડું ઉદ્ભવવાનું કારણ રિકાર્ડો નહોતા સમજાઈ શક્યા. રિકાર્ડો એવું કહ્યું માત્ર જમીનને જ ભાડું મળે છે અને અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે એની ફળદ્રુપતાના. પણ ભાડું કેમ ઉદ્ભવે છે એ રિકાર્ડોએ નથી સમજાયું. આધુનિક અર્થશાસ્ત્રીએ કીધું કે ભાડું તે અછતના કારણે ઉદ્ભવે અને તે માત્ર જમીનને નહીં પણ ઉત્પાદનના કોઈ પણ સાધનને ભાડું મળી શકે છે. નંબર 2, સીમાંત જમીન ભાડા વગરની જમીન છે તે આધાર અને તે ખ્યાલ ખોટો છે. એવી કોઈ જમીન હોતી નથી. એટલે આધુનિક અર્થશાસ્ત્રીઓનો મત રિકાર્ડોના મતથી તદ્દન અલગ હતો. મિત્રો, રિકાર્ડો એવું કહેતા હતા કે ભાડું માત્ર જમીનને મળે છે, આ લોકો કહે છે બધાને મળે છે. રિકાર્ડો એવું કહેતા હતા કે ફળદ્રુપતામાં તફાવતના કારણે ભાડું ઉદ્ભવે છે. આમણે એવું કીધું કે અછતના કારણે ભાડું ઉદ્ભવે.
રિકાર્ડોએ કીધું કે સીમાંત જમીન ભાડા વગરની જમીન છે. આધુનિક અર્થશાસ્ત્રી એવું માને છે કે એવી જમીનો હોતી નથી કે જેને ભાડું મળતું નથી. સે ફોર એક્ઝામ્પલ, અમદાવાદ શહેરની વચ્ચોવચ એક જગ્યા ઉપર આખા શહેરનો કૂડો અને કચરો ઠલવાતો હોય, તે એક સૂકું તણખલું ના ઉગતું હોય, બંજર લેન્ડ હોય, પણ એ અમદાવાદની વચ્ચોવચ હોય, તો શું એની કોઈ કિંમત ના હોય? કદાચ એની કિંમત કરોડો રૂપિયામાં હોય. તો કોઈ જમીનમાં કશું ઉગતું નથી તો એની કોઈ કિંમત નથી એવું માની ન શકાય. અને જમીનને મળતું ભાડું તેની ફળદ્રુપતા ઉપર ડિફર કરે છે અને ડિપેન્ડ કરે છે. that is okay, that is fine. આધુનિક અર્થશાસ્ત્રીઓએ સ્વીકાર્યો નથી. જે જમીનમાં કશું જ ના ઉગતું હોય પણ વ્યૂહાત્મક દ્રષ્ટિએ તેનું ખૂબ જ મહત્વ હોય. સિયાચીન કે ગલવાન ઘાટીમાં કશું જ ઉગતું ના હોય, પહાડ અને બરફ સિવાય કશું નથી, તેમ છતાં પણ એનું વ્યૂહાત્મક મહત્વ તો છે જ ને. એટલે રિકાર્ડોનો સીમાંત જમીનનો ખ્યાલ એ તદ્દન અલગ છે આધુનિક ભાડાના સિદ્ધાંત કરતા. તો આ બે વાતો આપણે મહત્વની સમજ્યા. રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતમાં બે ખ્યાલો છે. એક કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ, જ્યાં અમુક સમય માટે રકમ નિશ્ચિત કરવામાં આવે, ને ઇકોનોમિક રેન્ટ, જેવા બે ખ્યાલો છે. એક આધુનિક ભાડાનો સિદ્ધાંત અને એક રિકાર્ડોનો સિદ્ધાંત. The British economist David Ricardo has given the theory of rent in his book titled Principle of Economy and Taxation. There are following basic characteristics of rent. એટલે કે રિકાર્ડોના ધ પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશન નામક પુસ્તકમાં તેણે સર્વપ્રથમ ભાડાના ખ્યાલો રજૂ કર્યા હતા. તેમના મતે નીચેના કેરેક્ટરિસ્ટિક્સ એ સમજવા બહુ જરૂરી છે. તેમના સિદ્ધાંતને સમજતા પહેલા જે ભાડાના મુખ્ય લક્ષણો છે. ભાડું તે માત્ર ને માત્ર જમીનમાં જ ઉદ્ભવે છે, એટલે કે જમીનના માલિકને જ ભાડું મળે છે. અહીંયા ભાડું એટલે તમે જે સમજો છો એ નહીં. મૂડીને વ્યાજ, શ્રમને વેતન, નિયોજકને નફો અને જમીનને ભાડું, એમની ભાડું એટલે વધારાની આવક, અને આ વધારાની આવક તે માત્ર ને માત્ર જમીનના માલિકને મળે છે, બીજા કોઈને પણ વધારાની આવક મળતી નથી, એવું રિકાર્ડોએ કહ્યું. ખરેખર આવું હોઈ શકે નહીં. આવું હોતું નથી. નંબર 2, what is rent? According to Ricardo, rent means જમીનની મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ જમીનના માલિકને જે વધારાની રકમ ચૂકવવામાં આવે તેને ભાડું કહેવામાં આવે છે. ડિફરન્સ ઇન ફર્ટિલિટી. અલગ અલગ જમીનના ભાવ અલગ અલગ કેમ હોય છે? કારણ કે દરેક જમીનની ફળદ્રુપતા પણ અલગ અલગ હોય છે. કોઈ જમીન વધારે ફળદ્રુપ હોય છે, કોઈ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. રિકાર્ડો એવું કહ્યું કે જે જમીન વધારે ફળદ્રુપ જમીન છે તે જમીન પર વધારે ભાડું મળે છે, અને જે જમીન ઓછી ફળદ્રુપ છે તેના પર ઓછું ભાડું મળે છે. રિકાર્ડોના મતે સીમાંત જમીન એ ભાડા વગરની જમીન છે. હવે સીમાંત જમીન એટલે વધારાની જમીન, સીમાંત જમીન એટલે સૌથી બંજર જમીન, સીમાંત જમીન એટલે સૌથી ઓછી ફળદ્રુપ જમીન, અને સૌથી ઓછી ફળદ્રુપ જમીનને ભાડું મળતું નથી, તેવું રિકાર્ડોએ કહ્યું. એટલે સૌથી ઓછી ફળદ્રુપ જમીન એ ભાડા વગરની જમીન છે. એટલે એના પહેલાની જમીન A, B, C, માનો D એ સીમાંત જમીન છે, તો A, B, C ને ભાડું મળશે, D ને ભાડું નહીં મળે. એટલે પૂર્વ સીમાંત જમીનને ભાડું મળે, સીમાંત જમીન D ને ભાડું નહીં મળે. આમ D જમીન એ ભાડા વગરની જમીન છે. પૂર્વ સીમાંત જમીન પ્રી માર્જિનલ લેન્ડ ઓનલી ગેટ રેન્ટ, અનઅર્ન્ડ ઇન્કમ અને પ્રાઇસ એન્ડ રેન્ટ, કિંમત અને ભાડું બંને અલગ અલગ બાબતો છે. એને આગળ આપણે સમજીશું. હવે એક્સપ્લેનેશન ઓફ ધી થિયરી. According to Ricardo, rent is available to the landowner due to the indestructible power of soil. Rent is a specialty of land only, and the reason for this, the difference in the fertility of it. Following assumptions are made to explain the theory, but a assumptions ને આપણે સમજતા પહેલા
આપણે એ સમજવું પડશે કે રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તમે બધા જાણો છો તેમ મિત્રો, આપણે બધા આર્યની સંતાનો છે. એવું કહેવાય છે કે ગ્રીક દેશમાં વર્ષો પહેલા જ્યારે દુષ્કાળ પડ્યો ને ત્યાંથી આપણા પૂર્વજો પાણી અને ઘાસચારાની શોધમાં ખૈબર ઘાટ થઈને હિન્દુ ખીણની સંસ્કૃતિ એટલે કે એ આપણા દેશમાં ખૈબર ઘાટ થ્રુ એ સિંધુ નદીના કિનારે પ્રવેશ્યા. ત્યાં સિંધુ નદીના કિનારે તેમણે પુષ્કળ ઘાસચારો અને પીવા માટે પર્યાપ્ત પાણી, ખેતી માટે ઉપયુક્ત મેદાનો અને ફળદ્રુપ જમીન જોઈ, એટલે એ લોકો ત્યાં વસે અને આ રીતે એક સભ્યતાનો વસવાટ શરૂ થયો. ઘણા લોકો એવું પણ માને છે કે જે દ્રવિડો છે એ અહીંયાની મૂળ પ્રજા હતી. આર્યો મજબૂત અને ખડતલ હતા, તેમની પાસે ઘોડા અને હથિયાર હતા. એટલે જ્યારે એમણે સૌથી પહેલા સૌથી વધારે ફળદ્રુપ જમીનનું ખેડાણ કર્યું, પછી જેમ જેમ આર્યોની સંખ્યા અને એમનું માઇગ્રેશન વધતું ગયું તેમ તેમ જમીન ખૂટવા લાગી અને તેમણે દ્રવિડોને નીચે ધકેલતા ગયા. એમની પાસે ઘોડા હતા, એમની પાસે હથિયારો હતા, તે મજબૂત કદકાઠીના હતા. તમે લોકો જોઈ શકો છો કે કાશ્મીર, હરિયાણા, પંજાબના લોકોની કદકાઠી અને સાઉથના લોકોની કદકાઠી અને કલરમાં, સ્કિનમાં બહુ જ જમીન આસમાનનો તફાવત છે. એટલે શું થયું? એ લોકો આમને નીચે ખસેડતા ગયા અને એ પછી એનાથી ઉતરતી જમીન, પછી એનાથી ઉતરતી જમીન, પછી એનાથી ઉતરતી જમીન ખેડાણ હેઠળ આવી અને જે સૌથી વધારે ઉતરતી જમીન હતી, ઓછી ફળદ્રુપ જમીન હતી, તે ભાડા વગરની જમીન, એવું રિકાર્ડોએ કહ્યું. હવે આ બાબતને બહુ જ સમજવાની જરૂર છે. રિકાર્ડોનો આખો સિદ્ધાંત આ ઉદાહરણમાં આવી જાય કે ભાઈ આર્યન જે આવ્યા અને એમણે સર્વપ્રથમ એટલે કે સૌથી વધારે ફર્ટાઇલ લેન્ડને ખેડાણ હેઠળ લાવી. પછી બીજા લોકો આવ્યા તો એ જમીન તો ખેડાણ હેઠળ આવી ગઈ, એટલે એ લોકોએ બી જમીનને ખેડી, જે એના કરતા ઓછી ફળદ્રુપ જમીન હતી. એટલે જે વધારે જમીન ફળદ્રુપ હતી એને વધારે ભાડું મળે, જે ઓછી ફળદ્રુપ જમીન હતી એને ઓછું ભાડું મળે. અને જે જમીન સૌથી ઓછી ફળદ્રુપ જમીન છે, જેને આપણે સીમાંત જમીન કહીએ છીએ, એ સીમાંત જમીન તે ભાડા વગરની જમીન છે. એટલે સીમાંત જમીન એ ભાડા વગરની જમીન છે. તો મિત્રો અહીંયા રિકાર્ડોએ એવું કહ્યું કે માત્ર પૂર્વ સીમાંત જમીનને જ ભાડું મળે છે. હવે રિકાર્ડોએ એવું કહ્યું કે જેમ જેમ સંખ્યા વધતી ગઈ, તે પહેલા કરતા ઉતરતી, પછી બીજા કરતા ઉતરતી, પછી ત્રીજા કરતા ઉતરતી, પછી ચોથા કરતા ઉતરતી જમીન ખેડાણ હેઠળ લાવતા ગયા. એમાં જે સૌથી ઓછી ફળદ્રુપ જમીન છે, એ ઓછી ફળદ્રુપ જમીનને ભાડું મળતું નથી, એવું રિકાર્ડોએ કહ્યું. એટલે મિત્રો, રિકાર્ડોના મતે સીમાંત જમીન તે ભાડા વગરની જમીન છે અને જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ જમીનના માલિકને જે વધારાની રકમ મળે છે તેને ભાડું કહેવામાં આવે છે. હવે રિકાર્ડોના ભાડાના આ સિદ્ધાંતને આપણે એક અનુસૂચિ અને એક આકૃતિની મદદથી સમજીશું. માની લો કે ABCD 4 પ્રકારના ખેતરો છે. ABCD, માનો કે આ બધા ખેતરો એ 250 એટલે કે 2 હેક્ટરના ખેતર છે એવું માની લો. એ પણ 2 હેક્ટરનું ખેતર છે, બી પણ 2 હેક્ટરનું ખેતર છે, સી પણ અને ડી પણ. આ બધા જ જે ખેતરો છે એમની સાઈઝ એકદમ બરાબર છે, એક સરખી સાઈઝ છે. હવે જ્યારે સાઈઝ બધાની એક સરખી હોય મિત્રો, ત્યારે માનો કે એક ખેતરની સાઈઝ બીજા ખેતરની સાઈઝ
ત્રીજા અને ચોથા ખેતરની સાઈઝ સેમ હોય તો જેટલું પાણી, બિયારણ અને ઇનપુટ એ ખેતરમાં જાય એટલું બીમાં જાય, એટલું સીમાં જાય, એટલું ડીમાં જાય અને માટે ઉત્પાદન ખર્ચ 400 remains constant. I hope you understand. પણ દરેક જમીનની ફળદ્રુપતામાં શું છે? તફાવત છે. અને ફળદ્રુપતામાં તફાવત હોવાના કારણે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. એટલે કે જેની ફર્ટાલિટી સૌથી વધારે છે એને વધારે રકમ મળે છે, જેની ફર્ટાલિટી ઓછી છે તેને ઓછું ભાડું મળે છે. તો તમે જોઈ શકો છો. અને સીમાંત જમીનને તો બિલકુલ ભાડું મળતું નથી. તો એ જમીન પ્રોડક્શન કોસ્ટ 400 રૂપિયા, એણે વીટ પ્રોડ્યુસ કર્યું 200 રૂપિયા, 200 કિંમત એની 5 રૂપિયા કિલો છે, તો 200 ગુણ્યા 5 તો કેટલા થાય? તો કે 1000. એમાં ઉત્પાદન ખર્ચ 400 રૂપિયા શું કરવાનો? બાદ કરવાનો. તો 1000 માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 600. તો 600 રૂપિયા શું છે? એ જમીનમાંથી પ્રાપ્ત થતી આવક છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે બી જોઈએ એ રીતે. બરાબર. હવે બી જમીનની સાઈઝ એ જમીન જેટલી જ છે તો પછી ઉત્પાદન ખર્ચ પણ કેવો આવશે? સેમ જ આવશે. હવે બી જમીનમાં કુલ ઘઉંનું 150 કિલોનું ઉત્પાદન થાય છે, 150, જેને કિંમત વડે ગુણતા 5 થી ગુણતા 750 રૂપિયા થાય છે. સામે 750 માંથી 400 બાદ કરતા 350 રૂપિયા રેન્ટ માટે બચે છે. સી જમીન જેમાં 120 કિલો ઘઉં થાય છે એને 5 વડે ગુણવાથી 600 રૂપિયા મળે છે, જ્યારે તેને વાહન વ્યવહારનું ખર્ચ બાદ કરતા માત્ર 200 રૂપિયા જ ચૂકવવા પડે તેમ છે. અને ચોથું એટલે કે ડી, જ્યાં ઘઉંનું કુલ ઉત્પાદન 80 છે, તેની કિંમત 5 છે, 8 પંચાને 40 એટલે 400 નું ઉત્પાદન થયું. સામે 400 રૂપિયા એને મળતું શું છે? પ્રોડક્શન ખર્ચ છે, અને એટલી જ એની રેવન્યુ છે. તો 400 માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા ડી જમીન એ શું છે? ભાડા વગરની જમીન છે. ડી જમીનને ભાડું મળતું નથી. એના સિવાયની એના ઉપરની જમીનને પૂર્વ સીમાંત જમીન કહેવાય છે. હવે પૂર્વ સીમાંત જમીન એટલે શું? તો કે પૂર્વ સીમાંત જમીન એટલે ડી કરતા વધારે ફળદ્રુપ જમીન. બરાબર. તો ડી કરતા વધારે ફળદ્રુપ જમીન જેટલી પણ છે, એ, બી અને સી, અને તમે એ પણ જોઈ શકશો કે એમને મળતું વળતર, બરાબર, એ તમે જોઈ શકો છો કે એ પણ ધીમે ધીમે ઘટતું જાય છે. એટલે મિત્રો તમને એવો અનુરોધ કરીએ છીએ કે તમે લોકો કમ્પ્યુટર શીખો, તમે લોકો નવી નવી પદ્ધતિઓ શીખો, જેથી કરીને આ નવા આકલનને અને નવા અર્થશાસ્ત્રના સમીકરણોને તમે સમજી શકો. હવે 400 રૂપિયા એનું ખર્ચ છે, 400 રૂપિયા આવક છે, તો 400 માંથી 400 બાદ કરશો તો તમને 0 પ્રાપ્ત થશે. અહીંયા ડી જમીન એ સીમાંત જમીન છે અને સીમાંત જમીનને ભાડું મળતું નથી. તો આ અનુસૂચિનો સાર છે. હવે એ બાબતને એક આકૃતિ દ્વારા જો આપણે સમજીએ તો ઊભી ધરી પર કિંમત અને કુલ આવક આપેલી છે, આડી ધરી પર ટાઈપ્સ ઓફ લેન્ડ એન્ડ પ્રેક્ટિકલ પ્રોડક્શન કોસ્ટ મેં તમને કહી હતી કે કદાચ જરૂર પડે તો તમે જોઈ શકો છો. અનુસૂચિ પ્રમાણે આ ડ્રો કરેલું છે. એમાં એ જમીન, તો એ જમીનને આવક કેટલી મળી? તમે મારું કર્સર જોઈ શકો છો, 1000. એમણે 200 કિલો ઘઉં પકવ્યા જેની કિંમત 4 રૂપિયા છે. તો 4 ગુણ્યા 200 ઇઝ ઇક્વલ ટુ 1000. બરાબર. હવે આ જે 1000 થયા એમાંથી ઉત્પાદન ખર્ચ 400 રૂપિયા શું કરી દેવાનો?
ઉત્પાદન ખર્ચ 400 રૂપિયા બાદ કરી દેવાનો તો તમને શું મળે? 600 રૂપિયા. એ જ રીતે બી જમીન એનાથી ઓછી ફળદ્રુપ જમીન છે, બરાબર, એને કુલ કેટલા મળ્યા? 750. એમાંથી એને કેટલા વાપરી નાખ્યા? 450. તો 750 માંથી 400 બાદ કરો તો તમને કેટલા મળે? 350. તો 350 એ બી જમીનનું ભાડું છે. ત્રીજું છે સી જમીન, જેનું પ્રોડક્શન કોસ્ટ 400 રૂપિયા છે. પ્રોડક્શન ઘઉંનું 120 કિલો થયું. 120 ગુણ્યા 5. તો અહીંયા જે ત્રીજા નંબરનું જમીન છે એ જમીનને 200 રૂપિયા ભાડું મળે છે, પરંતુ જે ચોથા નંબરની જમીન છે ને આપણે જેને ડી જમીન કહીએ છીએ એ જમીનને ભાડું મળતું નથી, કારણ કે એ સીમાંત જમીન છે. કેવી જમીન છે? સીમાંત. અને સીમાંત જમીનને ભાડું મળતું નથી એવું રિકાર્ડોએ કહ્યું. એમણે જો કે આપણું આંગણું સમજાવવા માટે આ કહેલું, બટ હકીકતમાં વાસ્તવિક દુનિયામાં આ કેટલું સત્ય સાબિત થાય છે તો આવનારો સમય બદલાવશે. હવે આકૃતિમાં તમે જોવો છો કે ઊભી ધરી પર દોરવામાં આવેલી રેખા જ્યાંથી એ શરૂ થાય છે એ નીચે ટચ નથી કરેલી. આનો અર્થ એ થયો કે 1000 માંથી 600 રૂપિયા જતા રહ્યા તો એને કેટલા મળ્યા? 600 રૂપિયા. 1000 માંથી 400 જતા રહ્યા તો 600 મળ્યા. 750 માંથી 400 જાય તો કેટલા મળે? 600 માંથી 400 જાય તો કેટલા મળે? આમ એ, બી અને સી ત્રણેય સાધનોને મળતી વધારાની રકમને ભાડું કહેવામાં આવે છે. તો મિત્રો આ અનુસૂચિ અને આકૃતિ હતી. હવે તમને રિકાર્ડોના આ સિદ્ધાંતની મર્યાદાઓની ચર્ચા કરીએ. એક્સપ્રેશન ઓફ ધ થિયરી એ આપણે ભણી ચૂક્યા છીએ. The supply of land is perfectly inelastic. What do you mean by inelastic? Inelastic એટલે શું? તો આનો બહુ સરળ ઉદાહરણ છે. ઇનઇલાસ્ટિક એટલે જેની માંગમાં બહુ ઝાઝો ફેરફાર થાય નહીં. હવે ઝાઝો ફેરફાર થાય નહીં એનો મતલબ એ થયો કે જે જમીન છે એનો પુરવઠો ઊભી ધરીને સમાંતર છે, અને ઊભી ધરીને સમાંતરનો મતલબ એવો થાય કે એનો પુરવઠો સ્થિર છે. માંગ વધે કે માંગ ઘટે તેમ છતાં પણ જમીનના પુરવઠામાં કોઈ પણ ફેર પડતો નથી. મિત્રો આપ સૌ જાણો છો તેમ આ વિશ્વમાં 71% ભાગ ઉપર પાણી અને 29% ભાગ ઉપર જમીન આવેલી છે. તો જમીનનો પુરવઠો શું છે? સ્થિર છે. આપણે ઈચ્છવા છતાં પણ જમીનનો પુરવઠો વધારી શકતા નથી, ઘટાડી પણ શકતા નથી. એટલે જમીન એક મૂળ અને અવિનાશી તત્વ છે એવું રિકાર્ડોએ પહેલા જ કીધું. ઇન્ડિસ્ટ્રક્ટેબલ એન્ડ ઓરિજિન સોઇલ ઓફ લેન્ડ. એન્ડ એના ઓરિજિનલ અને ઇન્ડિસ્ટ્રક્ટેબલ એટલે જેનો નાશ ના થઈ શકે, જે અવિનાશી હોય, તેની રચના બદલ અને તેની વપરાશ બદલ જમીનના માલિકને જે વધારાની રકમ મળે છે તે વધારાની રકમને ભાડું કહેવામાં આવે છે. તો આ બહુ મહત્વનો કન્સેપ્ટ હતો. The fertility of land is a different. Land is used to grow food grain only. મેં તમને કહેલું કે જમીનનો એકમાત્ર ખેતી સિવાય બીજો કોઈ વપરાશ થતો નથી. Land is a scarce resources. જમીન એક શું છે? અછત ધરાવતું સાધન છે. જમીનની બાબતમાં અલગ અલગ જમીન અલગ અલગ પ્રકારની હોય છે, જેમ કે કાચી જમીન, રેતાળ જમીન, ક્ષારવાળી જમીન, બરાબર, એવી ઘણી બધી જમીન હોય છે. અને જમીનમાં તફાવત હોવાના કારણે જમીનને અલગ અલગ ભાડું મળે છે. પછી ડિમિનિશિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. આમાં ઘટતી પેદાશનો નિયમ શું કરે છે મિત્રો? કામ કરે છે. હવે ઘટતી પેદાશનો નિયમ એટલે શું?
જેમ જેમ તમે કોઈક એક વસ્તુના એક સરખા એકમોની વપરાશ વધારતા જાઓ છો તેમ તેમ તમને દરેક વધારાની વપરાશમાંથી મળતો સંતોષ પહેલા કરતા ઘટતો જાય છે. આનું બહુ જ સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ કે ધીરે ધીરે ઉત્પાદન અને તેમાંથી મળતો સંતોષ ઘટતો જાય છે. માનો કે કોઈ વ્યક્તિ 3 દિવસ સુધી જમ્યો ના હોય અને એ 3 દિવસ સુધી જમ્યો ના હોય, માની લો એ 3 દિવસ સુધી જમ્યો ના હોય. હવે એ વ્યક્તિ જ્યારે પહેલો કોળિયો ખાય તો એમાંથી મળતો સંતોષ એને મેક્સિમમ, મહત્તમ, બરાબર. એ પછી જે બીજા 2-4 બાઈટ ખાય, એકાદ રોટલી ખાય, ત્યાં સુધી સંતોષ વધતો જાય. પણ કોક સમય એવો આવે જેમ જેમ એનું ટમી ફિલર થતું જાય, એનું પેટ ભરાતું જાય, તેમ તેમ દરેક વધારાના કોળિયામાંથી તેને મળતો સંતોષ ક્રમશઃ ઘટતો જાય. અને તેને મળતો સંતોષ ક્રમશઃ ઘટતો જાય એટલા માટે ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. એક સમય એવો પણ આવે કે તેનો સંતોષ આદર્શ સ્થિતિએ પહોંચે અને ત્યાં પેઢીએ થતો નફો મેક્સિમમ હોય અથવા તો પેઢીને થતી ખોટ ન્યૂનતમ હોય. હવે માની લો કે તમે જમીનના સંદર્ભમાં આવું તારણ કર્યું કે ડિમિનિશિંગ રિટર્ન્સ ટુ સ્કેલ, એટલે જેમ જેમ જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે તેમાંથી મળતી આવક પણ ઘટતી જાય છે. એટલે સૌથી વધારે એ જમીન જે સૌથી વધારે ફળદ્રુપ છે, બી જમીન એનાથી ઓછી છે, સી જમીન એનાથી ઓછી છે, ડી જમીન સૌથી ઓછી ફળદ્રુપ જમીન, જેને આપણે રિકાર્ડોની ભાષામાં સીમાંત જમીન કહીએ. અને સીમાંત જમીન એ ભાડા વગરની જમીન છે. માત્ર આ 3 જ જે સાધનો છે, આ તો 3 જ પ્રકારની જમીન છે, એ, બી, સી, એને જ વધારાની આવક મળશે, બીજાને નહીં મળે. બરાબર. તો અહીંયા ઘટતી સીમાંત દૃષ્ટિકોણનો નિયમ લાગુ પડે છે. પરફેક્ટ કોમ્પિટિશનનો મતલબ એવો છે કે બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. The use of land as per the fertility of rank, એટલે કે જેની ફળદ્રુપતા વધારે હોય તેને પહેલા ખેડાણ હેઠળ લેવાય, પછી બીજા, પછી ત્રીજા, આ રીતે જેનું ખેડાણ ઘટક મોટું હોય, ફળદ્રુપતા મોટી હોય, એવા ખેડૂતોને બહુ કહેવાની જરૂર હોતી નથી. એનો મતલબ એ થાય કે જેમ જેમ જમીનની ફર્ટિલિટી બદલાતી જાય છે તેમ તેમ તેનું ભાડું પણ બદલાતું જાય છે. બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. પૂર્ણ હરીફાઈ શું છે? વાહન વ્યવહારના ખર્ચને બાદ કરતા કે એનું વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય ત્યારે સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા જે બજારમાં હોય ત્યારે પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાય. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં માંગ રેખા AR અને MR તે આડી ધરીને સમાંતર જોવા મળે છે. The use of land as per the fertility of rank, જેની ફળદ્રુપતા વધારે તે પહેલા ખેડાણ હેઠળ આવે, પછી જેની ફળદ્રુપતા ઓછી તે એ પછીની જમીન પસંદ કરે. સૌથી ગરીબ અને વંચિત વર્ગને એવી જમીન ભાડે આવે છે જ્યાં કશું ઉગતું નથી. તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સર્વાઈવ ઇવન. પછી પોપ્યુલેશન ઇન્ક્રીઝિસ વેરી ફાસ્ટ, વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે. રેટ ઇઝ પરમનન્ટ ફિનોમિના. Here we have to talk about the rate of interest in India bulls. Fine. તો rate is permanent phenomena, એટલે કે ભાડું એક કાયમી ઘટના છે. એગ્રીકલ્ચરલ પ્રાઇસ એન્ડ ધ લેન્ડ ડિફરન્સીસ, કૃષિ કિંમતો અને જમીનની ફળદ્રુપતામાં તફાવત, અને પ્રોડક્શન કોસ્ટ remains the same. ઓકે, તો અહીંયા રિકાર્ડોનો આ ભાડાનો સિદ્ધાંત. હવે એ ભાડાના રિકાર્ડોના આ સિદ્ધાંતની મિત્રો અમુક મર્યાદાઓ છે. મર્યાદાઓ કઈ કઈ છે? તો રિકાર્ડોએ શું કીધું?
નોટ સપોર્ટેડ બાય હિસ્ટોરિકલ ફેક્ટ. બહુ જ મજાની વાત. જરૂરી નથી કે તમે સૌથી પહેલા ફર્ટાઇલ લેન્ડ વાવેતર હેઠળ લો, પછી એનાથી ઓછી ફર્ટાઇલ લેન્ડ, પછી એનાથી ઓછી ફર્ટાઇલ લેન્ડ. માની લો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં આર્યન આવ્યા અને એક પહાડની પાછળ બહુ જ વધારે ફળદ્રુપ જમીન હતી, પણ એની તમને ખબર નહોતી, એટલે તમે તો પહેલી જમીન ખેડાણ હેઠળ લઈ લીધી. બટ વોટ અબાઉટ ધ રેસ્ટ ઓફ? હવે તમને વધારે ખેડાણ વાળી જમીન પછીથી મળી, તો તમે એને ખેડાણ હેઠળ લીધી, અને એવું થયું જ છે ને એવું થાય જ છે. એટલે હંમેશા પહેલી ફળદ્રુપ જમીન વાવેતર હેઠળ આવે, પછી એનાથી ઉતરતી, પછી એનાથી ઉતરતી, પછી આ રીતનો ક્રમ દર વખતે જળવાય એવું જરૂરી નથી મિત્રો. 1553 જયારે કોન્સ્ટન્ટિનોપલ 1453 જયારે કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું અને તુર્કોએ એને જીતી લીધી, અને જ્યાં યુરોપ અને એશિયા વચ્ચેનો પ્રવેશ દ્વાર કહેવાતું હતું કોન્સ્ટન્ટિનોપલને, તે બંધ કરી દીધો. હવે યુરોપિયન પ્રજાને ભારત વગર ચાલે એમ નહોતું, એટલે ધ કન્ટ્રી ऑफ अ गोल्डन स्पैरो, એટલે કે સોને की चिड़िया का वो देश जो ढूंढ के लाएगा उसको मुंह मांगा इनाम दिया जाएगा. અને એની કવાયત જ્યારે શરૂ થઈ ત્યારે કેટલાય લોકો આયા. કોલંબસ આવ્યો અને કોલંબસ ભારતની શોધમાં નીકળ્યો, પણ એ ભૂલથી અમેરિકા પહોંચી ગયો, અને તે રીતે તેણે અંધારિયો ખંડ શોધ્યો. અમેરિકા ઘણા વર્ષો સુધી શોધાયા છતાં બી અંધારામાં રહ્યું, એટલે તેને અંધારિયો ખંડ કહેવાયો. અને કોલંબસ જીવ્યો ત્યાં સુધી એને એવું જ લાગ્યું કે મેં ભારત શોધી દીધું છે, પણ ત્યાંના જે મૂળ નિવાસી એ લાલ સ્કિન, રેડ સ્કિન હતી, અને એટલા માટે એમણે એને નામ આપ્યું રેડ ઇન્ડિયન. પણ કેવાય ઇન્ડિયન, રેડ ઇન્ડિયન એવું કહેવાય છે કે કોલંબસ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તે એવા ભ્રમમાં રહ્યો કે એણે ભારત શોધી દીધું છે, પણ ખરેખર એની મૃત્યુ પછી દુનિયાને સમજ પડી કે ભારત તો શોધવાનું હજી બાકી છે. અને પછી ફરી કવાયત શરૂ થઈ, અને કેપ્ટન કુક આવ્યા, અને કેપ્ટન કુક ભારત પહોંચવાના બદલે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા. મારો પ્રશ્ન શું છે એ સમજજો. શોધવા ગયા હતા શું ભારત? શોધાઈ શું રહ્યું છે આ? એટલે હજી પણ મોસ્ટ ફર્ટાઇલ લેન્ડ તો આવી નથી. તમે એવું માની લો છો કે ભાઈ આ જમીન વધારે ફળદ્રુપ છે, ઓસ્ટ્રેલિયાની જમીન વધારે ફળદ્રુપ છે, કે અમેરિકાની જમીન વધારે ફળદ્રુપ છે, પણ ભારતની જમીન સિંધુ ના અને ગંગાના ડેલ્ટાના મેદાનો તો હજી શોધાયા નથી. એટલે દર વખતે એવું 1498 જ્યારે વાસ્કો દી ગામા કાલિકટના બંદરગાહ પર રાજા જામુરીના દરબારમાં ઉતર્યો, ત્યારે ભારતનો જળમાર્ગ શોધાયો. તો 1453 થી 1498 કેટલા વર્ષોનો એ ઇતિહાસ ટુ ડિસ્કવર ધ સી વે ઓફ ઇન્ડિયા. અને એમાં જરૂરી નથી કે સૌથી પહેલા વધારે ફળદ્રુપ જમીનનું ઇન્વેન્શન થયું હોય, પછી એનાથી ઓછી જમીન, પછી એનાથી ઓછી જમીન, એવું હોતું નથી. તો શું દર વખતે આવો ઐતિહાસિક ક્રમ જળવાય? જરૂરી નથી. એટલે સૌથી પહેલા જે હિસ્ટોરિકલ એવિડન્સ છે એનો સપોર્ટ આ થિયરીને મળતો નથી. એટલે રિકાર્ડો એવું કીધું કે સૌથી પહેલા વધારે ફળદ્રુપ જમીન વાવેતર હેઠળ આવે, પછી એનાથી ઓછી ફળદ્રુપ જમીન વાવેતર હેઠળ આવે, અને સૌથી પછી જે જમીન વાવેતર હેઠળ આવે તેને સીમાંત જમીન કહેવાય, અને સીમાંત જમીનને ભાડું મળતું નથી. ઓકે, હવે એનો જે બીજો મુદ્દો છે બેઝિક એન્ડ ઇનડિસ્ટ્રક્ટેબલ પાવર ઓફ લેન્ડ. ખરેખર જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ, પણ તમે એવું માનો છો કે ઇનડિસ્ટ્રક્ટેબલ છે, અથવા તો તેમાં બરાબર બેઝિક અને ઇનડિસ્ટ્રક્ટેબલ પાવર ઓફ લેન્ડ, તો જમીનની અંદર ઘણી વખત જમીનની ફળદ્રુપતા વધારવા માટે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનો પણ ઉપયોગ થાય છે, અને આનાથી જમીનની ઉત્પાદકતામાં ખૂબ વધારો થાય છે. પરંતુ આની સૌથી મોટી સમસ્યા એ છે કે આને બહુ મોટા પાયા પર પાણીની જરૂર પડે છે, અને એટલા જ માટે હરિયાળી ક્રાંતિના લાભો એ પ્રદેશોને ના મળ્યા જે પ્રદેશોમાં પાણી ઓછું હતું. પંજાબ 5 નદીઓ કા જલ, હરિયાણા હરા ભરા પ્રદેશ, જ્યાં સિંચાઈની સુવિધાઓ ખૂબ વધારે હતી, ત્યાં હરિયાળી ક્રાંતિના સૌથી પહેલા સારા પરિણામો જોવા મળ્યા. હવે
રિકાર્ડો એવું કીધું કે જ્યાં ફળદ્રુપતા અલગ અલગ છે ત્યાં અલગ અલગ ભાડું મળે છે. વધારે ફળદ્રુપ જમીનને વધારે અને જે ઓછી ફળદ્રુપ જમીન છે એને ઓછું ભાડું મળે છે. અને ભાડું અને જમીન તે માત્ર ખેતી માટે જ ઉપયોગમાં લેવાય છે. આ બધી જ એની મર્યાદાઓ છે. આપણે આગળ ભણીએ પછી એણે જે કહ્યું કે બેઝિક અને ઇનડિસ્ટ્રક્ટેબલ એલિમેન્ટ્સ એન્ડ ધ ફર્ટિલિટી ઓફ લેન્ડ. બટ મેં હમણાં તમને જે હરિયાળી ક્રાંતિની વાત કરી તેમાં મોડર્ન ઇનપુટ્સના ઉપયોગથી ફળદ્રુપતા વધારી પણ શકાય છે. એ બહુ નેચરલ નથી. આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે કે તમે સારું ફર્ટિલાઇઝર, સારું ખાતર, સારું પાક સંરક્ષણ કરો તો તમારી ઉત્પાદકતા ખૂબ ખૂબ વધી શકે છે. ફાઇન. એ પછી કોઝિસ ઓફ રેન્ટ. રિકાર્ડોએ ભાડાનું કારણ આપ્યું નથી. એણે શું કીધું? અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે, પણ ભાડું ઉદ્ભવે છે કેમ એ તો રિકાર્ડો સમજાઈ ના શક્યા. એટલે એને સમજાવ્યું આધુનિક અર્થશાસ્ત્રીઓએ. કોને સમજાવ્યું મિત્રો? મોડર્ન ઇકોનોમિસ્ટ. અને મોડર્ન ઇકોનોમિસ્ટે જે સમજાવ્યું આધુનિક ભાડું, અને એ આધુનિક ભાડું જે એમણે સમજાવ્યું એમાં એમણે કહ્યું કે ભાડું ઉદ્ભવવાનું કારણ ફળદ્રુપતામાં તફાવત નથી, પણ સાધનની અછત છે. અને જે સાધનની અછત હશે એ બધાને ભાડું મળી શકે. શરત એ છે કે એની સ્કેરસિટી હોવી જોઈએ. એટલે માંગ વધારે હોય, પુરવઠો ઓછો હોય, માટે ઉત્પાદનની પ્રક્રિયામાં જાળવી રાખવા માટે એને બજારની કિંમતો કરતા વધારાની કિંમત ચૂકવવી પડે. એ જે વધારાની કિંમત ચૂકવવી પડે તેનું ભાડું કહેવાય. આવું મોડર્ન ઇકોનોમિસ્ટે કહ્યું. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યારબાદ એટલે ભાડું ઉદ્ભવવાનું કારણ બતાવ્યું નથી. રિકાર્ડોએ તો એવું કીધું કે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. અલા પણ ભલા માણસ, ભાડું કેમ ઉદ્ભવે છે એની ચર્ચા તો રિકાર્ડોએ કરી નથી. લેન્ડ ઇઝ નોટ અ સ્પેશિયાલિટી ઓફ લેન્ડ. હવે રિકાર્ડો એવું કીધું કે રેન્ટ ઇઝ ધી ઓનલી સ્પેશિયાલિટી ઓફ લેન્ડ. પણ આધુનિક અર્થશાસ્ત્રીઓ માને છે કે ભાડું એ માત્ર જમીનની જ ખાસિયત નથી. રિકાર્ડો એવું કીધું માત્ર જમીનને જ ભાડું મળે છે. આ લોકો એવું કીધું કે ભાડું એ માત્ર જમીનની ખાસિયત નથી, ઉત્પાદનના એ સાધનો જેની અછત હોય તે બધાને ભાડું મળે છે. હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે એક એન્જિનિયર છે. માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા એન્જિનિયરને માસિક 30,000 પગાર મળવો જોઈએ. હવે એ ઉત્પાદનની પ્રક્રિયામાં લાગી જાય છે, પણ થોડા સમય પછી માલિક દ્વારા એનું કામ જોતા માલિકને એવું સમજાય છે કે આની એફિશિયન્સી એ બીજા એન્જિનિયર કરતા સારી છે, આનું નોલેજ સારું છે, આ બીજા કરતા સારો એન્જિનિયર છે. અને સારા માણસની તો દરેકને જરૂર હોય. ત્યારે તે માલિક એ વ્યક્તિને પોતાના ધંધામાં ટકાવી રાખવા બદલ 30,000ની જગ્યાએ બીજે ક્યાંય ના જાય માટે એને 35,000 રૂપિયા સેલરી આપે છે. તો આધુનિક અર્થશાસ્ત્રે એવું કીધું કે ભાઈ કોઈ પણ જગ્યાએ જ્યારે ભાડું ઉદ્ભવે છે ત્યારે તે તેની અછતના કારણે ઉદ્ભવે છે. હવે એ એન્જિનિયરને કોઈ પણ વ્યક્તિ પોતાને ત્યાં નોકરીએ રાખી લેશે, માટે માલિકને ભય છે કે આ બીજી જગ્યાએ ના જતો રહે, એટલે તેને ઉત્પાદનની પ્રક્રિયામાં જાળવી રાખવા માટે એ 30,000ની જગ્યાએ એને 35,000 રૂપિયા આપે છે. તો કુલ આવક કેટલી થઈ? 35,000. ટ્રાન્સફર અર્નિંગ કેટલી હતી? તો કે 30,000. તો 35,000માંથી 30,000 માઇનસ કરતા તમને જે 5,000 રૂપિયા મળે છે એ વધારાની આવકે ભાડું છે. તો ભાડું તો શ્રમને પણ મળે, મૂડીની અછત હોય તો મૂડીને પણ મળે, નિયોજકની અછત હોય તો નિયોજકને પણ વધારાની રકમમાંથી સ્વરૂપે ભાડું મળે, એટલે વધારાના આવક મળે, અને જમીનને પણ મળે. એટલે જે રિકાર્ડો એવું કહ્યું કે ભાડું માત્ર જમીનની જ સ્પેશિયાલિટી છે અને જમીન સિવાયના કોઈ પણ સાધનને ભાડું મળતું નથી. આ વાત તદ્દન ખોટી છે. રિકાર્ડો એવું એટલે આધુનિક અર્થશાસ્ત્રી એવું માને છે કે ઉત્પાદનના તે સાધનો જેમની સ્કેરસિટી છે, અછત છે,
એ બધાને વધારાની આવક એટલે ભાડું મળી શકે છે. એક સારો ડોક્ટર હોય મિત્રો, જે હાર્ટના બહુ જ સરસ ઓપરેશન કરતો હોય, માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા માની લો કે કોઈક ડોક્ટરનો 2 લાખ રૂપિયા પગાર નક્કી થયો. હવે જે 2 લાખ રૂપિયા પગાર નક્કી થયો એનો ફાઇન, તો એ 2 લાખ રૂપિયા પગાર જે એનો નક્કી થયો, પણ એ ખૂબ જ સારો ડોક્ટર છે, એનું ઓપરેશન આજ દિન સુધી એનું 100% રિઝલ્ટ છે, એનું કોઈ ઓપરેશન આજ દિન સુધી ફેલ નથી ગયો, એ અમેરિકન રિટર્ન ડોક્ટર છે, તો અહીંયા એનો બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી બહુ જ સ્ટ્રોંગ છે, એ બહુ સક્ષમ કેન્ડિડેટ છે. એટલે શું કરશે, કોઈ પણ હોસ્પિટલ એને રાખવા માટે બજારમાં ડોક્ટર માટેના જે રેટ નક્કી થયા હોય એના કરતા વધારે રકમ એને ચૂકવશે. અને રિકાર્ડોના મતે એ વધારાની રકમ જ ભાડું છે. એટલે ભાડું એ શું છે, બધાને મળી શકે છે, માત્ર જમીનનો જ ઇજારો નથી. અને ભાડું ઉદ્ભવવાના કારણ એ ફળદ્રુપતામાં તફાવત નહીં, પરંતુ જમીનની અછત છે, એ આધુનિક અર્થશાસ્ત્રીએ સમજાવ્યું. ત્યારબાદ પ્રાઇસ એન્ડ રેન્ટ રિલેશનશિપ, ભાડું કિંમતમાં આવી શકે પણ કિંમત ભાડામાં ના આવી શકે. પ્રાઇસ એન્ડ રેન્ટ, રેન્ટ એ પૂર્વ નિર્ધારિત રકમ છે, પ્રાઇસ એટલે કે ચોક્કસ કિંમત કે મૂલ્ય છે. ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ, ખરેખર જ્યારે ફર્ટાલિટીની વાત કરીને તો રિકાર્ડો એવું કીધું કે ડિમિનિશિંગ રિટર્ન્સ ટુ સ્કેલ છે. એટલે જમીનમાં એક જેવો પાક કરો ને તો તેની ફળદ્રુપતા ઘટતી જાય. એની પાછળનું લોજિક છે, સાયન્સ છે. દરેક જો ધરતીને માતા કહેવામાં આવી છે, અને દરેક છોડની જમીનમાંથી ઓરિજિન એલિમેન્ટ્સ લેવાની પ્રોસેસ અલગ અલગ છે. જે રીતે એક બાળક માતાના દૂધમાંથી ફીડિંગ મેળવીને મોટું થાય છે, પોષણ મેળવીને મોટું થાય છે, તે જ રીતે અલગ અલગ જમીનો અલગ અલગ ફ્રૂટ માટે જ અને અલગ અલગ વનસ્પતિઓ માટે જ ઉપયુક્ત છે. પણ તેમ છતાંય આ વાતને તમે સમજો કે જે ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ છે એ પ્રમાણે એવું કહેવાય છે કે જમીનની ફળદ્રુપતા, હવે તમે જમીનમાં જેમ કે બાજરી છે, તો બાજરી જમીનમાંથી કેલ્શિયમ લે છે, અને બાજરી જમીનમાંથી માનો કાર્બોહાઈડ્રેટ આપે છે. હવે તમે દર વખતે જમીનમાં બાજરીની ખેતી કરતા જશો તેમ તેમ જમીનમાંથી કેલ્શિયમનું પ્રમાણ શું થતું જશે, ઓછું ને ઓછું થતું જશે. એટલે દર વર્ષે તમારી ઉત્પાદકતા ખેતરની ઘટતી જશે. એટલા માટે તમારે શું કરવું પડે, પાકની ફેરબદલી કરવી પડે અને દર વર્ષે અલગ અલગ પાક ઉગવવો પડે. જો તમને ખબર હોય કે જમીનમાંથી ઘઉં એ જમીનમાંથી જે ફળદ્રુપતા છે એ ઘઉંની ખેતી કરી એટલે ફળદ્રુપતા ઘટતી જાય, કે બાજરીની ખેતી કરી ફળદ્રુપતા ઘટતી જાય. એટલા જ માટે ખેડૂતો છે ને પાકની ફેરબદલી કરે છે. એટલે તમે જ્યારે પહેલી ખેતી કરી ત્યારે એણે જમીનમાંથી કેલ્શિયમ લીધું ને કાર્બોહાઈડ્રેટ આપ્યું. તમારે બીજું છોડ એવું આવવું પડે જે જમીનમાંથી કાર્બોહાઈડ્રેટ લે અને કેલ્શિયમ આપે. એટલે જમીનના જે કષ્ટ છે, એની જે ફર્ટિલિટી છે, એના જે એલિમેન્ટ છે, એના જે પોષક તત્વો છે એ બન્યા રહે. પણ એ વાત આટલી નથી. વાત એટલી છે કે આજના જમાનામાં ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીને, મોડર્ન ઇનપુટ્સનો ઉપયોગ કરીને ખેતી ક્ષેત્રે મોટું પ્રદાન પ્રાપ્ત કરી શકાય છે, અને વિશ્વ એનાથી સહમત પણ છે. તો પ્રશ્ન એવો થાય, તો પછી જમીનની જે ભાડાની રકમ છે એના લગતા જે ખ્યાલો છે એમાં વધારે વૈધાનિકતા અને સ્વીકૃતિ એ રિકાર્ડોના સિદ્ધાંતમાં છે કે મોડર્ન અર્થશાસ્ત્રીના સિદ્ધાંતમાં છે, તે આપણે નક્કી કરવું પડે. અને હવેના દિવસોમાં હરિયાળી ક્રાંતિ જ્યારે આવી ત્યારે નિત નવા ઇનપુટ્સ દ્વારા રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સુધારેલું બિયારણ જેવી વસ્તુઓના ઉપયોગ દ્વારા ખેતી ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે. પણ અહીંયા
એવું કહેવામાં આવ્યું છે કે નોંધપાત્ર વધારો કરી શકાય છે. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જમીનની ફળદ્રુપતા ઘટતી પેદાશોની એમ કામ કરે છે તેવું નહીં. તમે મોડર્ન ઇનપુટ્સ અને ટેકનોલોજીને અવગણી છે. ખરેખર મોડર્ન ઇનપુટ્સ અને ટેકનોલોજીની મદદથી તમે ઉત્પાદન અનેક ગણું વધારી શકો છો, જેના વિશે તો રિકાર્ડોએ ધ્યાન જ નથી આપ્યું. એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સુધારેલું બિયારણ, સિંચાઈ અને યંત્રો. તો યંત્રોની મદદથી પણ સમયની ખૂબ બચત થાય છે અને કામ ખૂબ જ ઝડપી થાય છે. ફાઇન. એટલે રિકાર્ડોએ જે કહેલું કે ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ એ ખરેખર ખોટું છે. ડિક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલની જગ્યાએ ઘણી વખત ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ પણ હોય. જો નવા નવા નિક્ષેપોનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદકતા વધી પણ શકે છે. ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ એટલે શું એ સમજો. અમેરિકા એ ખેતી પ્રધાન દેશ નથી, પણ જો એણે શું કર્યું. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારતમાં પોતાના સંકર બિયારણો, હાઇબ્રિડ સીડ્સ, HYVP હાઈલી yielded વેરાયટી પ્રોગ્રામ્સ અંતર્ગત ભારતના ખેડૂતના ખેતરના 2 ટુકડા કર્યા. એક ટુકડામાં એવું કીધું કે તું તારી પરંપરાગત ઢબે ખેતી કર, તું તારું છાણિયું અને લીલું ખાતર વાપર, બરાબર, અને હળ અને બળદથી ખેતી કર. હું અહીંયા મોડર્ન ઇનપુટ્સ દ્વારા ખેતી કરું અને હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરું, તું ટ્રેડિશનલ બિયારણનો ઉપયોગ કર. અને પછી જ્યારે એ પાક તૈયાર થયો અને ત્યારે એમણે એવું કીધું કે તમે જુઓ કે જમીનના 2 ટુકડા કરેલા, 2 વીઘાના 2 ટુકડા કરેલા, તમારી પાસે જે 1 વીઘો હતો એમાં માનો 500 કિલો ઘઉં થયા અને મારી પાસે 1500 કિલો ઘઉં થયા, એટલે કે કુલ ઘઉંમાં 1000 ગણો વધારો થયો. તો આના કારણે ખેતી ક્ષેત્રમાં જે નોંધપાત્ર પરિવર્તનો આવ્યા તેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રશ્ન એવો છે કે આવા મોડર્ન ઇનપુટ્સ અને ટેકનોલોજી અને સાયન્ટિસ્ટોની શોધને અવગણના કેમ કરવામાં આવી. એટલે એ પણ રિકાર્ડોના સિદ્ધાંતની એક શું છે, બહુ મોટી મર્યાદા છે. એટલે રિકાર્ડોનો સિદ્ધાંત એવું સમજાવે છે કે ખેતી ક્ષેત્રે જમીનનો ઉપયોગ માત્ર ખેતીમાં જ થાય, પરંતુ તે સિવાય પણ જમીનના ઘણા બધા ઉપયોગો સંભવ છે. નવું યુઝ ઓફ લેન્ડ. તમે એવું સમજો છો કે જમીન નો જ ઉપયોગ થાય, બીજા કોઈ સાધનોનો ઉપયોગ ના થાય, તો ખરેખર એ અઘરું છે. યુઝ ઓફ લેન્ડની જગ્યાએ હું એવું લખી દઉં યુઝ ઓફ લેબર. એટલે આ રિકાર્ડો એવું કીધું કે માત્ર જમીનને જ ભાડું મળે છે, પણ હકીકતમાં તેવું હોતું નથી. એટલે ઇનકમ્પ્લીટ છે આ થિયરી. એનો મતલબ એવો થયો કે આ થિયરીમાં માત્ર જમીનને જ ભાડું મળે છે તેવું કહેવામાં આવ્યું. આ થિયરીમાં એવું કહેવામાં આવ્યું કે જમીનમાં ઘટતી પેદાશનો નિયમ કામ કરવામાં આવે છે. આમાં એવું કહેવામાં આવ્યું કે જમીનને જ વધારાની આવક મળે છે. આમાં એવું કહેવામાં આવ્યું કે સીમાંત જમીન તે ભાડા વગરની જમીન છે. તો આ બધા કારણોસર આ સિદ્ધાંતની આખરી ટીકાઓ થઈ છે. અને એ ટીકાઓ જો તમે લખો બીજી વધારાની, તો એવો પ્રશ્ન થાય કે હવે બાકીના સિદ્ધાંતોને ભણવાની ખૂબ જ મજા આવશે. તો રિકાર્ડોનો આ સમગ્ર સિદ્ધાંત અહીંયા પૂરો થાય છે. આપણે એકવાર એનું ફ્લેશબેક જોઈ લઈએ. મિત્રો, સી introduction, Ricardian theory of rent, characteristics of theory, explanation of the theory, limitations of Ricardo's theory, and conclusion. Last but not least, that is introduction. All the factors of production, they get a different remuneration. Say for example, labor get wages, capital get interest, entrepreneur get profit. But what about rent? So rent is a specialty of land only, and according to Ricardo, only land gets rent. No other factors of production supposed to be come and convert it. આનો મતલબ એવો થયો કે જે ભાડું છે તે માત્ર જમીનને જ મળે છે,
બીજા કોઈ પણ સાધનને વધારાની રકમ મળતી નથી. હવે જે વધારાની રકમ મળે છે તે ભાડું છે. તો પ્રસ્તાવના તમે જોઈ લીધી. તે પછી રિકાર્ડિયન થિયરી, જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ જમીનના માલિકને જે વધારાની રકમ મળે છે તેને ભાડું કહેવાય છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી થિયરી જે આપણે ઓલરેડી ભણ્યા છે, બરાબર. આ કેરેક્ટરિસ્ટિક્સ છે. એ ભાડું એ સ્પેશિયાલિટી ઓફ રેન્ટ. પછી વોટ ઇઝ રેન્ટ એકોર્ડિંગ ટુ રિકાર્ડો, ભાડું એ શું છે, બરાબર. ત્રીજું ડિફરન્સ ઇનફર્ટિલિટી, એના વિશે પણ કામ કરીને આવ્યા. માર્જિનલ લેન્ડ એટલે કે સીમાંત જમીન. સીમાંત જમીન તે ભાડા વગરની જમીન છે. ભાડા વગરની જમીનને સીમાંત જમીનને ભાડું મળતું નથી, એટલે પૂર્વ સીમાંત જમીનને જ ભાડું મળે છે. અને આપણા ઉદાહરણ પ્રમાણે આપણે જોઈ શક્યું કે ABC જમીનને ભાડું મળ્યું, પણ D જમીનને ભાડું મળ્યું નથી. અનઅર્ન્ડ ઇન્કમ અને છેલ્લું છે પ્રાઇઝ એન્ડ રેન્ટ. આ બંને અલગ અલગ બાબતો છે. તે પછી રિકાર્ડોએ શું કીધું? રેન્ટ ઇઝ અવેલેબલ ટુ લેન્ડ ઓનર ડ્યુ ટુ indestructible power of soil. Rent is a speciality of land only. The reason of this, the difference in fertility of it. Following assumptions are made. હવે assumptions ને પછી લખાવું છું. એની અનુસૂચિ અને આકૃતિને સમજવી ખૂબ ખૂબ જરૂરી છે. તો અનુસૂચિમાં તમે જોઈ શકો છો 4 પ્રકારના જમીન છે, ABCD. બંનેના બધાના કદ એક સરખા છે, એટલે બધામાં ઉત્પાદન ખર્ચ પણ એક સરખું જ આવશે. પછી પ્રોડક્શન કોસ્ટ એટલે એ જમીન સૌથી વધારે ફળદ્રુપ છે, માટે એમાં 200 કિલો ઘઉં પકવ્યા, 200 ગુણ્યા કિંમત 5 મલ્ટીપ્લાય કરો તો 1000 થાય. અને 1000 માંથી જે ઉત્પાદન ખર્ચ છે ખેડાણ હેઠળ, એમાં માઇનસ કરતા 600 રૂપિયા ભાડું મળે. આ રીતે તમારે 1 by 1 ચારે લાઈનની અહીંયા ડિસ્ક્રિપ્શન કરવાનું. આકૃતિમાં ડાબી બાજુ ઉપરની તરફ કિંમત અને નીચેની તરફ જમીનનો પ્રકાર અને ખર્ચ આપેલું છે. તમે જોઈ શકો છો કે દરેક જમીનની ફળદ્રુપતાના આધારે અને એ લોકોના ક્રમના આધારે આપણે એમને 4 કન્સેપ્ટ આપ્યા છે. એ જમીન, બી જમીન, સી જમીન, ડી જમીન. એ જમીન સૌથી વધારે ફળદ્રુપ જમીન છે, બી જમીન એનાથી ઓછી ફળદ્રુપ જમીન છે, સી એનાથી ઓછી અને ડી સૌથી ઓછી ફળદ્રુપ જમીન છે. એટલે મેં લખ્યું છે માર્જિનલ લેન્ડ. અને જે સૌથી ઓછી ફળદ્રુપ જમીન હોય મિત્રો, એને ભાડું મળતું નથી. ફાઇન. એક્સપ્લેનેશન ઓફ ધ થિયરી. ધ ઓનલી સપ્લાય ઓફ લેન્ડ ઇઝ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. એટલે કે જમીનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે, કારણ કે માંગમાં ફેરફાર થવા છતાં પણ જમીનનો પુરવઠો ના વધારી શકાય છે, ના ઘટાડી શકાય છે. લેન્ડ ઇઝ સ્કેર્સ ફેક્ટર. જમીન એ અછતનું પરિણામ છે. ત્યારબાદ ડિમિનિશિંગ રિટર્ન્સ ટુ સ્કેલ એટલે જમીનમાં ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. જેમ જેમ તમે તેમાં ઉત્પાદન લેતા જાઓ છો તેમ તેમ ક્રમશઃ તેની ફળદ્રુપતા ઘટતી જાય છે. પરંતુ રિકાર્ડોએ આધુનિક ટેકનોલોજીનો ખ્યાલ નહોતો કર્યો. મોડર્ન ઇનપુટ્સ અને હરિયાળી ક્રાંતિના અસરથી હવે ફળદ્રુપતા વધારી પણ શકાય છે. એટલે આ બધી જે બાબતો રિકાર્ડોની મર્યાદાઓ બની, એ મર્યાદાઓમાંથી પછી આધુનિક અર્થશાસ્ત્રી વોકર, બિલ્ડિંગ, ખાલેખી, ક્લાર્ક, રોબિન્સન એ બધાએ ભેગા મળીને એક નવો સિદ્ધાંત આપ્યો. આ બધા આધુનિક અર્થશાસ્ત્રીઓ હતા, માટે તે આધુનિક ભાડાના સિદ્ધાંત તરીકે ઓળખાયો. તો આ જ રીતે આવનારા લેક્ચરમાં આપણે આધુનિક ભાડાના સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ મને ઇજાજત આપો. જય હિન્દ, નમસ્કાર.